गिरनार पर्वत पर મંદિરમાં તોડફોડ બાદ રોષ પ્રવર્તી રહ્યો છે। મંદિરમાં તોડફોડને લઈને સાધુ સંતોમાં આક્રોશ છે। તોડફોડ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। દાનપેટી સહિતની વસ્તુઓમાં તોડફોડ કરતા રોષ વ્યાપ્યો। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। गिरनार पर्वत पर मंदिरनी अंदर तोड़फोड़नी घटना सामे आवी छे। साधु संतोमां रोष प्रवर्ती रह्यो छे। आ तोड़फोड़ करनाराओनी सामे कार्यवाही करवानी मांग करवामां आवी छे। હવે તેને તો શું કહેવાનું કે આ લોકો વારે ઘડી હિન્દુઓના આસ્થા પર તો ગાથાતા જ હોય છે। આજ સુધી કોઈ હિન્દુનું કોઈ સાંભળી નથી અને ગોરખનાથ દત્તાત્રેય અંબાજી વર્ષોથી આ વિવાદ ચાલે જ છે અને આ વિવાદના પરિણામ સ્વરૂપ જ હોઈ શકે। વિરોધ તો હાલે જ જૈન ધર્મ પર કઈક ધર્મોના છે સ્થાન ઉપર અને જૈન ધર્મ વર્ષોથી વિરોધ હાલે છે। આપણે પ્રૂફ નથી કરી શકતા પણ એ લોકોનો હાથ હોઈ શકાય। ગોરક્ષનાથની મૂર્તિને ઈજા પહોંચાડવાનું જે પણ કોઈએ કૃત્ય આવા કર્યા છે આવા લોકોને પકડીને જાહેરમાં સજા આપવા માટે અમે વિનંતી કરીએ છીએ। હું રાજ્ય સરકારને પ્રાર્થના કરું છું કે આને ઉપર તમે તપાસ લઈ આવો અને જે પણ કોઈ આવા કૃત્ય કર્યા હોય, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ, કોઈ પણ આવા તત્વો હોય એમને જાહેરમાં સજા આપવા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું અને સરકારશ્રીને હું નિવેદન કરું છું કે વહેલી તકે આ જઘન્ય કૃત્ય કરનાર આવારા તત્વોને ગિરફ્તમાં લઈ તેની યોગ્ય સજા કરવામાં આવે, કારણ કે વખતો વખત સનાતન હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવે। જે કોઈ જઘન્ય કૃત્ય કરનાર છે એને યોગ્ય સજા કરવામાં અને એની વિરુદ્ધમાં FRI 24 કલાકમાં કરવામાં નહીં આવે તો સાધુ સંતોને સાથે રાખી સનાતન હિન્દુ સમાજ એક સંમેલન બોલાવશે અને આ સંમેલનમાં જે કોઈ નિર્ણય થશે તે સરકારને, તંત્રને અમે